અબડાસા તાલુકાના કોઠારા ગામે આરોપીઓએ એકસમ કરી ગેરકાયદેસર મંડળી રચી અને હિટાચી મશીનથી ફરિયાદીનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કરી હુમલો કરવાના પ્રયાસમાં એલસીબીએ આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી। હવે જોઈએ કોઠારા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ખૂનની કોશિશના આરોપીને ગણતરીના કલાકમાં ભુજની એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર ફરિયાદી અલ્તાફ મોહમ્મદ હુસૈન હિંગોરા રહેવાસી ખીરસરા વિંજાણ તાલુકો અબડાસાવાળાએ કોઠારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી કે મિયાણી ગામે પોતાના લીઝ હોય લીઝનો મુખ્ય માર્ગ આરોપીએ હિટાચી મશીનથી બંધ કરી દેતા બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન આરોપી ગફુર હુસૈન પઢિયાર, અજીબ જુસબ પઢિયાર, સલીમ આદમ પઢિયાર, હાફિઝ કાસમ પઢિયાર, જુસબ ઉર્ફે બુઢા મીઠુ પઢિયાર, અલ્તાફ સુમાર ખલીફા, મંજૂર હુસૈન જુમા પઢિયાર, હનીફ જાન મહમદ હિંગોરા સહિતના લોકોએ એકસમ કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ખૂનની કોશિશનો હુમલો કર્યો હતો। દરમિયાનમાં ફરિયાદ બાદ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મકવાણા, પીએસઆઈ શ્રી જાદવ તથા સિનોરી સાહેબે એક ટીમ બનાવી તાત્કાલિક અસરથી ચોક્કસ બાતમીના આધારે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમના કબજામાંથી મારુતિ સુઝુકી કાર 2 લાકડાના ધોકા અને એક લોખંડનો પાઇપ કબજે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।